નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 જીવ વિજ્ઞાન વિષય જૈવિક વર્ગીકરણ પાર્ટ 9 ની આપણે આજે ચર્ચા કરીશું. છેલ્લે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ પૂરી કરેલી. હવે આપણે ત્રીજી સૃષ્ટિની અહીંયા શરૂઆત કરશું. પહેલી સૃષ્ટિ હતી મોનેરા, બીજી સૃષ્ટિ હતી પ્રોટિસ્ટા અને ત્રીજી સૃષ્ટિ એટલે ફૂગ સૃષ્ટિ ની ચર્ચા આજે આપણે કરીશું. ફૂગ સૃષ્ટિ ની વાત કરીએ તો એ સજીવોની અંદર વિઘટકો તરીકે ઓળખાય છે. વિઘટન કરનાર સજીવો તરીકે પણ ઓળખાય, એટલે વિઘટક સૃષ્ટિ તરીકે પણ ઓળખી શકીએ ફૂગ સૃષ્ટિની. તો ચાલો આપણે શરૂઆત કરીએ ફૂગ સૃષ્ટિની. પ્રશ્ન: ફૂગ સૃષ્ટિ વિશે નોંધ લખો. ફૂગ સૃષ્ટિ વિશે નોંધ લખો. ચાલો પહેલા વાત કરીએ તો ફૂગ સૃષ્ટિ વિષમપોષી સજીવો. અહીંયા સજીવો જે હશે વિષમપોષીય સજીવોની અનુપમ સૃષ્ટિ તરીકે ઓળખાય છે. યુનિક સૃષ્ટિ તરીકે ઓળખાય. એટલે કે બધી જ ફૂગ જેટલી પણ છે બધી જ ફૂગ વિષમપોષી સજીવો નો સમાવેશ અહીંયા કરેલો છે. આથી એ અનુપમ સૃષ્ટિ તરીકે પણ ઓળખાય છે. બીજો મુદ્દો, તો ફૂગ સૃષ્ટિની વાત કરીએ તો એ વિવિધતાઓ જે ધરાવે છે એ વિવિધતાઓ એની બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ અને નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ પણ વિવિધતા છે અને નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં પણ એ વિવિધતાઓ ધરાવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, બ્રેડ ઉપર આપણને બ્રેડ ઉપર કેટલીક વાર સફેદ તાતણાઓ જોવા મળશે. એ બ્રેડ ઉપર જોવા મળતી એ ફૂગ છે બ્રેડ મોલ્ડ રાઇઝોપસ. એટલે કેટલીક વાર બ્રેડ એક બે દિવસ જો ઘરે એકદમ પડી રહેશે, બહાર ફ્રીજમાં હશે તો નહીં થાય, પણ બહાર હશે તો એની ઉપર બ્રેડ ઉપર સફેદ તાતણાઓ રોટલી ઉપર પણ જોવા મળશે. ડબ્બાની અંદર 2-3 દિવસ લંચ બોક્સની અંદર જો મૂકી રાખશો તો આ ફૂગ ઉત્પન્ન થઈ જ જશે. એટલે કે સફેદ તાતણા કે નારંગી રંગનો સડો જે જોવા મળે છે એ બ્રેડ મોલ્ડ છે. બ્રેડ ઉપર જોવા મળશે બ્રેડ મોલ્ડ રાઇઝોપસ. એક્ઝામ્પલ યાદ રાખવાનું નીટ માટે. એટલે કે બ્રેડ ઉપર જોવા મળતા સફેદ તાતણા કે નારંગી સડો જે બ્રેડ મોલ્ડ રાઇઝોપસ. ત્યારબાદ મશરૂમ અને બિલાડીનો ટોપ, નામ સાંભળેલું જ હશે આપણે. મશરૂમ અને બિલાડીનો ટોપ જે ખોરાક તરીકે વપરાય છે, બંને એનાથી પરિચિત જ છો તમે મશરૂમથી. મશરૂમ અને બિલાડીનો ટોપ જે ખોરાક તરીકે ઉપયોગી. એ જ રીતે રાઈના પર્ણ પર ખાસ IMP MCQ અગત્યનો MCQ, રાઈના પર્ણ પર સફેદ ટપકાઓ જે જોવા મળે, સફેદ ટપકાઓ એ પરોપજીવી ફૂગ આલ્બ્યુગોને કારણે જોવા મળશે. એટલે કઈ ફૂગને કારણે રાઈના પર્ણ ઉપર સફેદ ટપકાઓ જોવા મળે તો યાદ રાખવાનું પરોપજીવી ફૂગ આલ્બ્યુગો. MCQ યાદ રાખવાનો કે રાઈના પર્ણ ઉપર જોવા મળતા સફેદ ટપકા એ પરોપજીવી ફૂગ આલ્બ્યુગોને કારણે થાય છે. ત્યારબાદ એક કોષીય ફૂગ ઈસ્ટ. એ ઈસ્ટ કઈ તો યાદ રાખવાનું સેકેરોમાઇસીસ સેરિવિસિસ. સેકેરોમાઇસીસ સેરિવિસિસ એક કોષીય ઈસ્ટ જે બ્રેડ જવ નો દારૂ બનાવવામાં ઉપયોગી છે. બ્રેડ મોલ્ડ એટલે બ્રેડની બનાવટ જે થાય છે એક કોષીય ફૂગ ઈસ્ટ દ્વારા, સેકેરોમાઇસીસ સેરિવિસિસ દ્વારા જ થાય. જે બ્રેડ બનાવવામાં આવે, જવનો દારૂ બનાવવામાં પણ આ એક કોષીય ઈસ્ટ ફૂગ નો ઉપયોગ થાય, સેકેરોમાઇસીસ સેરિવિસિસ. ત્યારબાદ બીજી કેટલીક ફૂગ પણ જે વનસ્પતિ અને પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આ પણ અગત્યનો MCQ નીટ માટે અગત્યનો MCQ. પક્ષીન્ય ફૂગ જે ઘઉંની અંદર ગેરુ રોગ ઉત્પન્ન કરે છે. ઘઉંમાં ગેરુ રોગ ઉત્પન્ન કરનાર ફૂગ કઈ એવું આવે તો પક્ષીન્ય. રાઈ ઉપર સફેદ
પણ રાઈના પર્ણ પર સફેદ ટપકા માટે જવાબદાર ફૂગ એવું આવે તો આલ્બ્યુગો. ઘઉંમાં ગેરુ રોગ ઉત્પન્ન કરતી ફૂગ આવે તો પક્ષીન્યા. ચાલો ત્યારબાદ પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે પણ ઉપયોગી, પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક બનાવવાની અંદર, દવાઓ બનાવવાની અંદર પણ ફૂગ ઉપયોગી. એ એક્ઝામ્પલ આપેલું છે પેનિસિલિયમ, પેનિસિલિયમ નોટેટમ. આ સૌપ્રથમ પહેલી ફૂગમાંથી, આ પેનિસિલિયમ નોટેટમ માંથી સૌપ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય નું નિર્માણ થયેલું. વિશ્વની અંદર સૌપ્રથમ એન્ટીબાયોટિક જે દવા બનેલી એ આ ફૂગમાંથી જ બનેલી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી સૌપ્રથમ પ્રતિજૈવિક દ્રવ્યનું નિર્માણ કરેલું, જે ન્યુમોનિયા રોગ માટેનું હતું. ન્યુમોનિયા રોગ માટેનું 1945 માં. ચાલો ત્યાર પછી વસવાટની વાત કરીએ તો વસવાટમાં બધી જ જગ્યાએ આપણને ફૂગ જોવા મળશે. એટલે કે સર્વત્ર સ્થાનો ઉપર ફૂગ વસવાટ કરે છે. હવા હોય, પાણી હોય, જમીન હોય, પ્રાણીઓ હોય, તેમજ વનસ્પતિઓમાં પણ ફૂગ જોવા મળશે. એટલે સર્વત્ર સ્થાને ફૂગ વસવાટ કરે છે. હવા, પાણી, જમીન, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં જોવા મળશે. ત્યારબાદ ફૂગ હુફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ માટે પસંદ કરે. કઈ જગ્યાએ વધારે વિકાસ પામશે? તો હુફાળી અને ભેજવાળી જગ્યાએ. હુફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવા માટેનું એ પસંદ કરશે ફૂગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ત્યારબાદ હવે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. ખોરાકને ફ્રીજની અંદર, રેફ્રિજરેટરની અંદર મૂકીએ છીએ. શા માટે? તો કે ખોરાક બગડે નહીં એટલે. એટલે કે હા, ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કારણ કે એને બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ એમાં મળે છે. બેક્ટેરિયા અને ફૂગથી શું મળશે? રક્ષણ. ત્યારબાદ અપવાદ યાદ રાખવાનું, એક કોષીય ફૂગ ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ તંતુમય છે. એક કોષીય ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ કેવી જોવા મળશે? તંતુમય, તાતણાઓ વાળી. એટલે એક કોષીય ફૂગ ઈસ્ટ એ તંતુમય નથી, એ સિવાયની બધી જ ફૂગ તંતુમય છે. ચાલો ત્યાર પછી હવે આ ખાસ અગત્યનું કવક સૂત્ર, હાઈપી કવક સૂત્ર. હવે ફૂગ તેમનો દેહ લાંબા પાતળા સૂતરના દાણા તાતણા જેવી રચના ધરાવે છે, જેને કવક સૂત્ર કે કવક તંતુ તરીકે ઓળખાય છે. એટલે કે તેમનો દેહ લાંબા પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, જેને કવક સૂત્ર કે કવક તંતુ કહે છે. અને કવક સૂત્ર એટલે હાઈપી ની જાડીમય રચના, એની જે જાડીમય રચના હશે જેને કવક જાળ કહે છે, માઇસેલિયમ કહે છે. એટલે આ બે શબ્દો યાદ રાખવાના. કવક સૂત્ર કોને કહેશું? તો કે તેમનો દેહ લાંબા પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે, જે કવક સૂત્ર કે કવક તંતુ તરીકે ઓળખાય છે. અને માઇસેલિયમ કોને કહેશું? તો કવક સૂત્રની જાડીમય રચના કવક જાળ કહે છે. ચાલો ત્યારબાદ કેટલાક કવક સૂત્ર, હવે ખાસ કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકારની નળી જેવી રચના ધરાવે, જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહે. હવે કેટલીક ફૂગ તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાસી દિવાલ પણ ધરાવે. કેટલાકની અંદર આડા પડદા અથવા ત્રાસી દિવાલ પણ ધરાવે. હવે આ ખાસ અગત્યનું આઈએમપી નીટમાં વારંવાર પૂછાયેલું છે. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કે કાઇટિન. ત્યાં એકલું કાઇટિન પણ આપેલું હોય. કાઇટિન
અને પોલિસેકેરાઇડ થી સંગઠિત, એટલે પોલિસેકેરાઇડ એની સાથે સંયોજાયેલું હશે, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. એટલે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય તો કે ફંગસ સેલ્યુલોઝની. ચાલો ફરીથી ઝડપથી આપણે એકવાર રિવિઝન કરી દઈએ. ફૂગની સૃષ્ટિ તો કે વિષમપોષી, અનુપમ સૃષ્ટિ તરીકે ઓળખાય. વિવિધતા તો કે બાહ્યાકાર રચના અને નિવાસ સ્થાનોમાં વિવિધતા ધરાવે. બ્રેડ પર સફેદ તાતણા કે નારંગી રંગનો સડો, જે બ્રેડ મોલ્ડ રાઇઝોપસ તરીકે ઓળખાય. મશરૂમ બિલાડીનો ટોપ, જે ખોરાક તરીકે ઉપયોગી. રાઈના પર્ણ ઉપર જોવા મળતા ટપકા, જે પરોપજીવી આલ્બ્યુમિક ફૂગ જવાબદાર. એક કોષીય ફૂગ ઈસ્ટ સેકેરોમાઇસિસ સેરિવિસિસ, તો બ્રેડ જવ દારૂ બનાવવામાં ઉપયોગી. બીજી કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરે છે, દાખલા તરીકે પક્ષીન્યા, તો ઘઉંમાં ગેરુ રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર. પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક બનાવવામાં પણ ઉપયોગી, દાખલા તરીકે પેનિસિલિયમ નોટેટમ ફૂગ. વસવાટ તો બધી જ જગ્યાએ વસવાટ સર્વત્ર સ્થાનોમાં પથરાયેલી છે. હવા, પાણી, જમીન, પ્રાણીઓ તેમજ વનસ્પતિ ઉપર જોવા મળશે. કઈ જગ્યાએ વધારે વસવાટ કરવાનું એ પસંદ કરશે તો કે હુફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું એ પસંદ કરે. ખોરાકને આપણે રેફ્રિજરેટરમાં મૂકીએ તો બગડતો નથી, તો એનો જવાબ હા આવશે. કેમ તો કે એને ફ્રીજની અંદર મૂકશું એટલે તાપમાન નીચું મળશે, એટલે ત્યાં બેક્ટેરિયા કે ફૂગ ઉત્પન્ન થશે નહીં, એટલે બેક્ટેરિયા અને ફૂગ સામે એને રક્ષણ મળે છે. અપવાદ યાદ રાખવાનો, એકકોષીય ફૂગ સિવાયની બધી જ ફૂગ તંતુમય છે. કવક સૂત્ર આ ખાસ ડેફિનેશન યાદ રાખવાની. તેમનો દેહ લાંબા પાતળા સૂત્રના તાતણા જેવી રચના ધરાવે, જેને કવક સૂત્ર કે કવક તંતુ કહે છે. કવક સૂત્ર એટલે હાઇપી. કવક સૂત્રની જાળીમય રચના, જે કવક જાળ તરીકે ઓળખાય, મેસેલિયમ તરીકે ઓળખાય. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય, ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતા, કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે, જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહે છે. કેટલીક ફૂગ તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાસી દિવાલ પણ ધરાવે. અને ખાસ અગત્યનું, ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય તો કે કાઇટિન અને પોલિસેકેરાઇડ થી સંગઠિત, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફૂગની પોષણ પદ્ધતિની વાત કરીએ. ફૂગની પોષણ પદ્ધતિ. ચાલો, પોષણ પદ્ધતિની અંદર મોટા ભાગની ફૂગ વિષમપોષી છે, એટલે કે મોટા ભાગની ફૂગ વિષમપોષી છે, જે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે. એટલે કે મોટા ભાગની ફૂગ વિષમપોષી અને તે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, જેને મૃતોપજીવી પોષણ કહે છે. આ પહેલી પદ્ધતિ પોષણની. મોસ્ટ ઓફ ફૂગ વિષમપોષિત છે, એટલે મૃતોપજીવી પોષણ જ ધરાવે. એ શું કરે તો કે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, જેને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ પરોપજીવી પોષણ. પરોપજીવી પોષણ તો એ જીવંત વનસ્પતિ અને પ્રાણી પર આધારિત જીવન ગુજારે છે અને તેમાંથી પોષણ મેળવે, તો તેને પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. એટલે કે જીવંત વનસ્પતિ અને પ્રાણી પર આધારિત જીવન ગુજારે છે અને તેમાંથી પોષણ મેળવે, તો તેમને પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય. ત્રીજી પદ્ધતિ સહજીવી તરીકે. ત્રીજી પદ્ધતિ સહજીવી. દાખલા તરીકે સહજીવીની અંદર પહેલું ઉદાહરણ આપેલું છે, લીલ સાથે ફૂગ સહજીવન સહવાસ ગુજારે. એનું એક્ઝામ્પલ છે લાઇકેન્સ. અને બીજું ઉદાહરણ આપેલું ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે ફૂગ સહજીવન ગુજારે, તો એ કવક મૂળ તરીકે ઓળખાય, માઇકોરાઇઝા. એટલે આ બે એક્ઝામ્પલ સહજીવીના છે, લાઇકેન્સ અને કવક મૂળ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે પોષણની વાત કરીએ તો પોષણ મુખ્યત્વે ત્રણ પદ્ધતિ દ્વારા. પહેલી મૃતોપજીવી પોષણ પદ્ધતિ, બીજી પરોપજીવી પોષણ પદ્ધતિ, ત્રીજી સહજીવી પોષણ પદ્ધતિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પોષણ એટલે ફૂગમાં પોષણ સમજાવો તો એટલું જ લખવાનું. ચાલો હવે વાત કરીએ ફૂગમાં પ્રજનન પદ્ધતિ સમજાવો, તો અહીંયાથી લખવાનું.
પ્રજનન પદ્ધતિની અંદર ત્રણે ત્રણ પ્રકારે પ્રજનન દર્શાવશે. વાનસ્પતિક પ્રજનન પણ, અલિંગી પ્રજનન પણ અને લિંગી પ્રજનન પદ્ધતિ પણ. આ ત્રણે ત્રણ પદ્ધતિ દ્વારા એ પ્રજનન દર્શાવે છે. એમાં સૌપ્રથમ વાત કરીએ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિની અંદર એ અવખંડન દ્વારા પણ પ્રજનન દર્શાવે, ભાજન પદ્ધતિ દ્વારા પણ પ્રજનન દર્શાવે અને કલિકા સર્જન દ્વારા પણ એ પ્રજનન દર્શાવશે. એટલે ત્રણ પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરશે. ફૂગ, અવખંડન, ભાજન અને કલિકા સર્જન. ચાલો ત્યાર પછી બીજી પદ્ધતિ વાત કરીએ અલિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર તો કે બીજાણુઓ નિર્માણ કરે, કણી બીજાણુ અને ચલ બીજાણુ. આ બે બીજાણુ દ્વારા એ અલિંગી પ્રજનન દર્શાવશે. કણી બીજાણુ અને ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવશે. અને ત્રીજી પદ્ધતિ તો કે લિંગી પ્રજનન પદ્ધતિ. તો લિંગી પ્રજનનની અંદર એ અંડ બીજાણુઓ દ્વારા, ધાની બીજાણુઓ દ્વારા અને પ્રકર્ણ બીજાણુ દ્વારા, આ ત્રણ દ્વારા એ લિંગી પ્રજનન દર્શાવે. હવે એમાં ખાસ ફડકાઈ કહેવાતી વિશિષ્ટ રચનાઓ વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરશે. ત્યાં ફડકાઈ કહેવાતી વિશિષ્ટ રચનાની અંદર વિવિધ પ્રકારના બીજાણુઓ એ ઉત્પન્ન કરે છે. હવે લિંગી ચક્રના તબક્કાઓ, હવે લિંગી પ્રજનન જે દર્શાવશે એ આ ખાસ આ ત્રણ તબક્કામાંથી એ પસાર થાય. પહેલો તબક્કો આપેલો છે જીવરસ સંયુગ્મન, જીવરસનું જોડાવવું. એટલે કે બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણ થવાની ક્રિયાને જીવરસ સંયુગ્મન કહે છે. જો બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું કોનું જોડાણ થાય? જીવરસનું જોડાણ થાય તો એને આપણે શું કહેશું? જીવરસ સંયુગ્મન. બીજો પ્રકાર આપેલો કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે હવે અહીંયા કોષ કેન્દ્ર જોડાય, એટલે બે કોષ કેન્દ્ર જોડાવાની ક્રિયાને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. નામ ઉપરથી જ એની ડેફિનેશન આવડશે. કોષ કેન્દ્ર સંયુગ્મન તો બે કોષ કેન્દ્ર જોડાવાની ક્રિયાને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. ત્રીજું આપેલું છે અર્ધીકરણ. ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકીય બીજાણુ ઉત્પન્ન કરે છે તો તેને અર્ધીકરણ કહેવામાં આવે છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી તેવા હરિત પ્રકારના બે એકીય સિંગલ એન્ડ કવક સૂત્રો એકબીજા સાથે જોડાય છે. એટલે કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરે તેવા હરિત પ્રકારોના બે એકીય સિંગલ એન્ડ એકીય કવક સૂત્રો એકબીજા સાથે એમાં જોડાય છે. હવે કેટલીક ફૂગમાં બે એકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય 2n માં પરિણમે છે. તેમ છતાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે, જેને દ્વિકોષ કેન્દ્રીયકરણ કહે છે. આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો પણ કહે છે. હવે પછી પિતૃકોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય 2n બને છે. ત્યાં અહીંયા પછીથી પિતૃકોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય બને છે. હવે ફૂગ ફડકાયો બનાવે છે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકીય
બીજાણુઓનું નિર્માણ થાય છે, એકીય બીજાણુનું નિર્માણ થાય છે. હવે કવકજાળની બાહ્યાકાર રચના, કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણ નો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે. હવે પહેલો વર્ગ એમાં યાદ રાખવાનો ફાઇકોમાઇસેટિસ, બીજો વર્ગ આસ્કોમાઇસેટિસ, ત્રીજો વર્ગ બેસિડિયોમાઇસેટિસ અને ચોથો વર્ગ ડ્યુટેરોમાઇસેટિસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવે પછી આગળ આપણે જોશું હમણાં આ ચારે ચાર વર્ગો ફરીથી. ચાલો ઝડપથી એકવાર રિવિઝન કરી દઈએ. પોષણ. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીંયા સુધી આપણે આ જોયેલું છે આજે. ત્યારબાદ હવે આપણે ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. પોષણ પદ્ધતિ, વિષમ પોષી, ત્રણ પોષણ પદ્ધતિ યાદ રાખવાની: મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી પોષણ પદ્ધતિ. વિષમ પોષી તો એ મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે તો એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય. પરોપજીવી તો જીવંત વનસ્પતિ પ્રાણીના જીવન ઉપર આધારિત છે તો એ પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખાય. સહજીવી તો બે એક્ઝામ્પલ યાદ રાખવાના: લીલ સાથે સહજીવન ગુજારે લાઇકેન્સ, ઉચ્ચ કક્ષાની લીલી વનસ્પતિના મૂળ તંત્ર સાથે 80% આવૃત બીજધારી વનસ્પતિના મૂળ તંત્ર સાથે ખૂબ સહજીવન ગુજારે તો એ કવક મૂળ તરીકે ઓળખાય માઇકોરાઇઝા. પ્રજનનની ત્રણે ત્રણ પદ્ધતિ દર્શાવશે: વાનસ્પતિક પ્રજનન તો એમાં ત્રણ યાદ રાખવાનું: અવખંડન, ભાજન, કલિકા સર્જન. અલિંગી પ્રજનન તો કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા. લિંગી પ્રજનન તો અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકીર્ણ બીજાણુ દ્વારા. અહીંયા ફડકાઈ કહેવાતી વિશિષ્ટ રચનાઓ વિવિધ પ્રકારના બીજાણુઓ એમાં ઉત્પન્ન કરે. અને લિંગી પ્રજનન ચક્રના ત્રણ તબક્કા: જીવરસ સંયુગ્મન તો જીવરસ ઉપરથી જ યાદ રાખવાનું કે બે ચલિત કે અચલિત જન્યુ વચ્ચેના જીવરસનું જોડાણ થાય તો તે ક્રિયાને જીવરસ સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન તો બે કોષ કેન્દ્ર જોડાવાની ક્રિયાને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે. અર્ધીકરણ તો ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકીય બીજાણુ ઉત્પન્ન કરે છે. હવે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી તેવા હરિત પ્રકારના બે એકીય સિંગલ એન્ડ કવક સૂત્રો એકબીજા સાથે જોડાય છે. હવે કેટલીક ફૂગમાં બે એકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિકીય 2n પરિણમે છે. તેમ છતાં બે વર્ગ ખાસ યાદ રાખવાના: આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે જેને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે. આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. હવે પછી પિતૃકોષ કેન્દ્ર જોડાય અને કોષ દ્વિકીય 2n બનશે અને ફૂગ ફડકાયો બનાવે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકીય બીજાણુઓ નિર્માણ થાય. હવે ખાસ કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણના પ્રકાર અને ફળકાયના નિર્માણના પ્રકારોને આધારે આ સૃષ્ટિને ફરીથી ચાર વર્ગમાં વિભાજિત કરવામાં આવેલી છે. પહેલો વર્ગ ફાઇકોમાઇસેટિસ, બીજો વર્ગ આસ્કોમાઇસેટિસ, ત્રીજો વર્ગ બેસિડિયોમાઇસેટિસ, ચોથો વર્ગ ડ્યુટેરોમાઇસેટિસ. આ એમસીક્યુ પૂછાઈ શકે કે ફૂગને શેને આધારે અથવા તો કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાય નિર્માણના પ્રકારને આધારે ફૂગને કેટલી સૃષ્ટિમાં વિભાજિત કરેલી છે? તો કે ચાર. અથવા ફૂગ સૃષ્ટિને શેને આધારે ચાર જૂથમાં વિભાજિત કરેલી છે? તો પહેલો આવશે કવકજાળની બાહ્યાકાર રચના, બીજો બીજાણુ નિર્માણનો પ્રકાર અને ત્રીજો ફળકાયના નિર્માણને આધારે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પછી આગળ આપણે આ ચાર વર્ગોની વાત કરીશું. નમસ્કાર.